આ પ્રોબ્લેમ હતો મસાનો એટલે આવું એવું શું થાય મસા માટે સહન જ નથી થતા મસા બેસવામાં તકલીફ પડે. બેસવામાં તકલીફ પડે, પછી ટોયલેટ જતી વખતે તકલીફ પડે. બરાબર. કેટલી તકલીફ છે? આમ તો 2-4 વર્ષથી તકલીફ છે, પણ વધારે તકલીફ હમણાં 1-2 મહિના થઈ જલ્દી ના પહેલાં કેમ મારું નામ નરસિંહભાઈ દાનાભાઈ પટેલ, મણિનગર કંપા વડાકે, ધનસુરા તાલુકા. સાહેબને ત્યાં અમારી વાણીના ઓળખાણથી અને મારા બનેવીનું એક ઓપરેશન કરાયેલું હતું, એની ઓળખાણથી અહીંયા મને આ ભગંદર થયું તો લઈ આવ્યા છોકરા. અહીંયા મને ઓપરેશન કરાવડાયું. હવે 1-2 દિવસ થોડું તકલીફ જેવું હતું, પછી સારું થઈ ગયું. સાહેબની સારવાર સારી છે ને બધી વાતે. હવે મને આ છેલ્લી લગભગ સાહેબ શું કહે છે એ તો સાહેબ તપાસ છે પછી ખબર પડશે, પણ છેલ્લે હવે આજે આવ્યો છું છેલ્લું ડ્રેસિંગ છે. છેલ્લું ડ્રેસિંગ છે ને આ ડ્રેસિંગ કર્યા પછી સાહેબ જે કે એ પ્રમાણે મારે આવવાનું છે. એનો અનુભવ સારો હોય એવું લાગ્યું મને પહેલી વખત હું આવ્યો એ વખતે જ એને એમ કહી દીધું હતું કે ભાઈ આ તમને ઓપરેશન 100% કરવું પડશે અને કર્યા પછી જ તમને સારું થશે, કે દવાથી મળશે નહીં. તો એક વખત દવા લઈને અમે ગયા હતા, પણ પછી કહ્યું હવે નિર્ણય લીધો જ કે ઓપરેશન કરાવી નાખીએ. અને અનુભવી લાગે છે સાહેબ. અને આ હરસ મસા કે ભગંદર એના માટે કામ કરાવવું ત્રીજા કરાવવું બહુ સારું હોય અને સસ્તામાં પત્યું એમ. બીજે કઈ હોસ્પિટલમાં જઈએ તો 2-3 દિવસ રાખી દેતા હોય ને એવું કરતા હોય. અહીંયા મને આ પગ હતો તો એને વ્યવસ્થિત જાળવી જ બધું કામ કર્યું ને વ્યવસ્થિત કામ થયું ને સારું થઈ ગયું મને. મારું નામ ઠાકોર જુગાજી બુદરજીસિંહ, ગામ ચાવલા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર. અહીંથી મારું ગામ 70 કિલોમીટર દૂર છે. અહીંયા હું ઓપરેશન કરાવ્યું છે મચ્છો માટે. મચ્છોનું ઓપરેશન કરાવ્યું છે. અમારા ગામમાંથી 6-7 દર્દીઓથી અહીંયા ઓપરેશન કરાવે છે. આ દવાખાનું એકદમ સારું છે અને અહીંયા સરસ ઓપરેશન કરે છે અને કોઈ તકલીફ પડતી નથી. નિદાન થઈ ગયું છે અને ડૉક્ટરે ઓપરેશન કર્યું છે અને આજે 5 દિવસ થઈ ગયા. પહેલાં 1-2 દિવસ તકલીફ પડે ઓપરેશન કર્યા પછી, પણ અત્યારે હાલ ઘડી એકદમ સારું છે. પહેલાં કરતાં તો બધા કરતાં સારું છે એમ. મતલબ મારા સંબંધી એટલે મારા બેનના સસરાને જ્યારે તકલીફ હતી એમણે ઓપરેશન કરાવ્યું 2 મહિના પહેલાં, અને એમના રેફરન્સ થ્રુ આ સાહેબને અમે મળ્યા. મારા ભાઈને જે તકલીફ હતી મસાની, છેલ્લા 2 મહિનાથી વધારે તકલીફ હતી. એના પછી સાહેબને જ્યારે મળ્યા ત્યારે સાહેબે બહુ સારું નિદાન કર્યું. સાહેબે તરત જ કીધું કે ઓપરેશનની જરૂર છે, તો અમે એમાં માની ગયા અને ઓપરેશન સારી રીતે 1 જ દિવસમાં પતી ગયું. આજે 5 દિવસ થઈ ગયા છે, પણ એને ઘણું સારું છે અને તકલીફ જેવું કંઈ લાગતું નથી. અને બસ એ રેફરન્સથી આવ્યા અને ઘણું સારું લાગ્યું મને અહીંયા. જગદીશભાઈ પરમાર, 41 વર્ષ, મેલ, જેઠોલી. બોલો જગદીશભાઈ, શું તકલીફ હતી તમને? મારા ભગંદર થયું હતું. 3 થી 4 વખત ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા પછી મટી તકલીફ વધારે હતી મને. 17 વર્ષથી મને આ બીમારી હતી. એની અંદર 3 વર્ષે ઓપરેશન કરાવ્યું, 3 વખત ઓપરેશન કરાવ્યું અને 4થી વખતે હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું. અત્યારે મને મટી ગયું છે અને ક્લીન થઈ ગયું છે. અત્યારે સારું થઈ ગયું. બધી જગ્યાએ ગયો તો મટી જાય એવું ના પાડી પણ અહીંયા મટી ગયું, સારી રીતે મટી ગયું. અત્યારે કોઈ તકલીફ નથી. પરું કેવું કશું આવે છે અત્યારે? અત્યારે બરોબર નથી. દુખાવો કંઈ? દુખાવો બિલકુલ નથી. બરાબર. ચાલવામાં બેસવામાં કોઈ તકલીફ? ચાલવા બેસવામાં કોઈ તકલીફ નથી. મને બેસાતું નતું, પહેરવામાં બેસાતું નતું, પડતું હતું અને વાલ પડી ગયેલા. અને સાહેબે નળીઓ નાખી અને એમની રીતે પદ્ધતિથી અમે ઓપરેશન કર્યું. અત્યારે સારું થઈ ગયું.
બોલો. મારું નામ આશાબેન મફતલાલ સિકલીકર છે. હું કાનોલ પંચમહાલની રહેવાસી છું. મારું ભગંદરનું ઓપરેશન કરવામાં આવ્યું તે સારું છે. ડૉક્ટર બી સારા છે. અને તમારે ભગંદરના ઓપરેશનના પૈસા થયા? ના, ઓપરેશનના પૈસા નહીં થયા. અને તમારું ભગંદરમાં કેવું ભગંદર હતું? બહુ મોટું હતું કે નાનું? નાનું હતું બરાબર. સ્ટાર્ટિંગમાં. પેશન્ટ નંબર 2264 ગણેશ હોસ્પિટલ એન્ડ અગ્નિકર્મ સેન્ટર બાયડ, પટેલ સાગર કુમાર. આપનું નામ શું છે? સાગર કુમાર શાંતિલાલ. શું તકલીફ હતી તમને? તકલીફમાં એવું હતું સાહેબ કે બે થાપાની વચ્ચે એક ગાંઠ જેવું થયું હતું અને એમાંથી પલ્સ અને બ્લડ બંને આવતું હતું. તો એની લીધે મને બેસવામાં અને ઊંઘવામાં બહુ તકલીફ પડતી હતી. તો પછી મેં અમદાવાદની અંદર એક બે ડૉક્ટરને બતાવ્યું તો એ લોકોએ MRI CT સ્કેન ને એ બધું કરાવવાનું કીધું અને કોઈ એવી ગેરંટી નહોતું આપતું કે ફરી થાય કે ના થાય એના માટેની. તો પછી આપણા અહીંયા બધા રેફરન્સનો અનુભવ મળ્યો અને પછી છેલ્લે આપણે અહીંયા આવ્યા. તો અહીંયા જે ઓપરેશન કરાવ્યું ત્યારે 3 મહિના થયા અને બિલકુલ સારું છે. અત્યારે કંઈ સહેજ બી તકલીફ છે નહીં. બરાબર. અત્યારે પરું કેવું કશું આવે છે? અત્યારે કંઈ કશું આવતું નથી, ઓકે જ છે, બધું નોર્મલ. બરાબર. તમને પિલોનીડર સાઇનસ હતું? શું હતું? હા, પાયોની રસાયણ. ઓકે. ગણેશ હોસ્પિટલ એન્ડ અગ્નિકર્મ સેન્ટર બાયડ, પેશન્ટ નંબર 2501 ગીતાબેન પટેલ. ગીતાબેન, આપનું નામ? શું તકલીફ થતી હતી તમને? ક્યાં દુખતું હતું? બધો ભાગ દુખતું હતું. કેટલા ટાઈમથી દુખતું હતું? બરાબર. પેલા ક્યાં દવા ચાલતી હતી? આપણે અહીં કેટલી વખત આવ્યા તમે? અચ્છા. પહેલા વખત સારવાર કરી એના પછી કેટલો આરામ છે? કેટલો? આ વિડીયોનો ઉપયોગ અગ્નિકર્મના પ્રચાર પ્રસાર માટે કરીએ તો તમને કઈ વાંધો નહીં. અત્યારે પહેલા કરતા સારું છે ને? ઓકે. ગણેશ હોસ્પિટલ એન્ડ અગ્નિકર્મ સેન્ટર બાયડ, પેશન્ટ નંબર 2296 પટેલ ધર્મેન્દ્રભાઈ સોમાભાઈ. નમસ્તે. આપનું નામ શું છે? શું તકલીફ હતી આપને? શું થતું હતું એમાં? બરાબર. અત્યારે કેવું છે હવે? તમારો અનુભવ જણાવશો દવાખાનાનો? બરાબર. હોસ્પિટલ એન્ડ અગ્નિકર્મ સેન્ટર બાયડ, પેશન્ટ નંબર 2034 પરમાર જાલમજી અમરાજી. નમસ્તે જાલમજી. શું નામ તમારું? પરમાર જાલમજી અમરાજી. શું તકલીફ થતી હતી? મને સંડાસ કરવાની જગ્યાએ ભરું જેવું નીકળતું. કેટલા ટાઈમથી? 4-5 વર્ષથી. બરાબર. એ બધા લાગી એટલે તમારી હોસ્પિટલમાં બરાબર. ગણેશ હોસ્પિટલ. બરાબર. કેટલો ટાઈમ થયો ઓપરેશનને? ઓપરેશન કરાવી 8 મહિના પૂરા થઈ ગયા, 9મો મહિનો ચાલે છે. અત્યારે કોઈ તકલીફ છે? અત્યારે બિલકુલ તકલીફ નથી. બધું ખવાય છે? બધું ખવાય છે. સારું છે? સારું છે. રોજનું તું 5-6 કિલોમીટર ચાલવા. બીજી કોઈ અત્યારે પર ઉપર ચીકાશ એવું કશું આવે છે? ચીકાશ પર એવું કોઈ નથી. બાકી સારું છે ને? બાકી સારું છે. A case of chronic high anal fistula. Patient name is Jagdishbhai Parmar, 41 વર્ષ, મેલ, જેઠોલી. બોલો જગદીશભાઈ, શું તકલીફ હતી તમને? મારા ભગંદર થયું હતું. 3 થી 4 વખત ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન કરાવ્યા પછી મટી તકલીફ વધારે હતી મને. 17 વર્ષથી લગભગ 17 વર્ષથી મને આ બીમારી હતી. એની અંદર 3 વર્ષે ઓપરેશન કરાવ્યું, 3 વખત ઓપરેશન કરાવ્યું અને ચોથી વખતે હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું. અત્યારે મને મટી ગયું છે અને ક્લીન થઈ ગયું છે, સારું થઈ ગયું. બધી જગ્યાએ ગયો તો મટી જાય એવું ના પાડ્યું હતું, અહીંયા અમને મટી ગયું, સારી રીતે મટી ગયું.
અત્યારે કોઈ તકલીફ નથી. પરું કેવું કશું આવે છે અત્યારે અત્યારે બરોબર નથી. દુખાવો કઈ ખાવા બિલકુલ નથી. બરાબર ચાલવામાં બેસવામાં કોઈ તકલીફ ચાલવા બેસવામાં કોઈ તકલીફ નથી. મને બેસાતું નતું, પહેલા મને બેસાતું નતું, પડતું હતું અને હોલ પડી ગયેલા અને સાહેબે નળીઓ નાખી અને એમની રીતે પદ્ધતિથી અમે ઓપરેશન કર્યું. અત્યારે સારું થઈ ગયું છે.